ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી. આજે જૂનાગઢની આપણે કેજી હોસ્પિટલમાં એક સાથે બે દર્દીઓના અંગદાન થવા જઈ રહ્યા છે. કમનસીબે બંને દર્દીઓને બ્રેન સ્ટેમ ઇન્જરી હતી. બ્રેન ડેડ થયેલા દર્દીઓ છે જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા. અમારા ન્યુરોસર્જનના આઈસીયુ ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેન સ્ટેમ ડેડ છે. ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી. તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને એક ઉમદા કરીને નિર્ણય લીધો કે ભાઈ અમારા થકી જો બીજા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય. એટલે બે 50 વર્ષની મહિલાઓ છે જેને બ્રેન સ્ટેમ ડેથ થયેલું છે. તો બંનેના કુલ 3 અંગો એમ ટોટલ 6 અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો એક લીવર, 2 કિડની, એટલે કે ટોટલ 2 લીવર, 4 કિડની અને 4 આંખો. 2 લીવર, 4 કિડની અને 4 આંખો, એટલે ટોટલ 10 અંગનું દાન થવા જઈ રહ્યું છે કે જે 10 વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન ઉત્પન્ન થઈ શકે. આજનું આ વિડીયો બાઇટ આપવાનું મારું, એટલે કે ડૉક્ટર નૈતિક છત્રા, ઓર્થોપેડિક સર્જન, કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું મુખ્ય કારણ કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે. અને ઘણા બધા દર્દીઓ કિડની અને લીવરના અને આંખના રોગથી પીડાતા હોય છે કે જે અંગોની રાહ જોઈ જઈને એમનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે, તો તેમ છતાં પણ અંગો મળતા હોતા નથી. જેવી રીતના આપણે બ્લડ બેંકના આપણા લોકોમાં અવેરનેસ છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ તો બ્લડ બેંક ચાલે, એવી રીતના અંગ ડોનેશનની હજી અવેરનેસ આપણા સમાજમાં નથી. તો આ વિડીયો અને આ સોશિયલ મીડિયા અને આ મીડિયા માધ્યમથી હું બધા લોકોમાં જાગૃતિ આવે અને બધા લોકો અંગદાન માટે પ્રેરાય, એ આ વિડીયો ફીડનો મારો ખાસ ઉદ્દેશ્ય છે. અને ખાસ અભિનંદન હું આપીશ દર્દીના સગાઓને કે જેમણે આ એક હિંમતપૂર્વકનો ઉમદા નિર્ણય લીધો અને એક આ દાનનું એક મહાદાન જેને કહી શકાય એ કાર્ય આજે એ લોકો કરી રહ્યા છે. એટલે એમને મારા સાક્ષાત વંદન છે આજે.